કૃષ્ણ. મારું નામ રામાણી હસ્તી ભાવેશભાઈ છે. મેં ધોરણ 6નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અહીં ઉપસ્થિત તમામ મારા વડીલો તેમજ મારા મહેમાનશ્રીઓને આ ધાર ગામની રામાણી હસ્તીના શત વંદન. માની માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન. એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. તો ચાલો આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ તેમની માતા અને તેમની માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પરંતુ તેમનો મર્મ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું જણાવું. પિતા જે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મળજે, પણ છાણા વીણતી માં ન મળતી. ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એકવાર એ બાળક પાસેથી જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એકવાર એ બાળક પાસેથી જાણી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલે ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછો ફરી ટાટા કહેતો, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. બસ જ્યારે તું મોટો થયો, કોલેજ જતો કે કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને? બસ અહીં બેઠેલ તમામની મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને વૃદ્ધાશ્રમમાં